શ્રોતાને વિનંતી કરીશ કે તેઓ આજના વક્તા જિજ્ઞાનો પરિચય આપે. થેન્ક યુ. જિજ્ઞા વિશે હું શું કહું? બહુ જ સારી મિત્ર છે મારી, પણ પત્રકાર હોવું, સમાચારો લખવા અને એવા સમાચારો લખવા કે સામેવાળાની ઊંઘ ઉડી જાય, એનું થ્રિલ બહુ જુદું હોય છે. અને પછી ન્યૂઝ રૂમ્સ જનરલી પેટ્રિયાર્કલ હોય છે. હવે થોડા સમયથી વસ્તુઓ બદલાઈ છે, પણ કોઈના ઈગો અને કોઈના સ્વાર્થને એક પેંતરો બનાવવામાં આવે અને પછી તમે પોતે સમાચાર બની જાઓ. અને પછી જેલમાં કાઢેલા એ મહિનાઓ, એનો ત્રાસ, એમાંથી બહાર આવવું. અને પછી એટલે મને આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે એ મારી ઓફિસ આવી હતી અને આઈ વોન્ટેડ સમવન ટુ મીટ હર. ત્યારે મને એવું કહેવામાં કે નહીં નહીં હમે નહીં મિલના હૈ. અને પછી એવું થયું કે મારી જ ઓફિસના અવોર્ડ ફંક્શનમાં શી વોઝ ઇન્વાઇટેડ એઝ અ ગેસ્ટ. ધીસ ઇઝ જિજ્ઞા વોરા. ક્યાંથી ક્યાં જવું. અને આઈ થિંક એ છે ને સ્ત્રીનું એક સિમ્બલ છે કે આપણે છે ને ફિનિક્સ પંખીઓ જેવા છીએ. લોકો કંઈ પણ કરશે, આપણે તો રાખમાંથી બેઠા થઈશું. અને જો જીવનમાં કોઈ પણ નાસીપાસ થતું હોય તો એને એકવાર જિજ્ઞાની લાઈફ સ્ટોરી જાણવી જોઈએ, વાંચવી જોઈએ. આ એ માં છે જેણે એના દીકરાને વર્ષોથી જોયો નથી. હું એવું બોલું છું ત્યારે મારા ગળે ડૂમો ભરાય છે. હું જિજ્ઞાને ગણીને 3 વાર મળી છું, બટ ધીસ ઇઝ વોટ શી ઇઝ. શી ઇઝ અ બંડલ ઓફ ઇમોશન્સ. શી ઇઝ અ બોમ્બ. કારણ કે સોલિડ કરેજ છે આ છોકરીમાં. શી ઇઝ એબ્સોલ્યુટલી કરેજિયસ. અને એની હિંમતને તો સલામ છે. અને શી ઇઝ એન અમેઝિંગ એસ્ટ્રોલોજર. તમે લોકો કન્ફ્યુઝ થાઓ તો એનો પ્લીઝ કોન્ટેક્ટ કરજો. એ બહુ જ સારી એસ્ટ્રોલોજર છે. શી ઇઝ એન અમેઝિંગ કાર્ડ રીડર. એ બહુ જ મોટી માતાજીની ભક્ત છે. પણ એ માતાજીની ભક્ત કેવી રીતે થઈ એ જાણવા માટે પણ તમારે એની વાત સાંભળવી પડશે. એના જેલના અનુભવો, એ કેવી રીતે બદલાઈ, કેવી રીતે ઘડાઈ. અને આટલા બધામાંથી પસાર થયા પછી પણ આજે એનામાં લાગણીનું ઝરણું ખળખળ વહે છે. એ છે જિજ્ઞા વોરા. Here it is. Here she is. I open the forum, for Jigna to speak. I don't know what to say because I think I'm Radwa Mandish because I'm very close to her. Thank you, Jigna. Thank you, Chirantana, for always being so kind in your words. And yes, આપણી friendship અગર આપણે નથી મળી શકતા since promising since ages we will meet પણ આપણે હવે we will see to it that 2025 માં મળવાનું છે. એન્ડ હા, હવે આજે હું આ ફોરમ પર એકચ્યુઅલી ઘણા લોકો મને ઓળખતા હશે અને ઘણા લોકો શાયદ મને નહીં બી ઓળખતા હોય. તો હું એમ જ ધારું છું કે ઘણા મોસ્ટ ઓફ ધેમ ડઝન્ટ નો મી એટ ઓલ. આ ગુજરાતી સમાજમાં થી આવું છું, કપોળ વાણિયા છું. અને મને પણ એ વાતનું ઘણું દુઃખ છે કે હા, આજથી 14 વર્ષ પહેલા આ જ ગુજરાતી સમાજ હેડ એબેન્ડન મી. એ વાતનું મને ખટકે છે. પણ ઠીક છે, આઈ હેવ મૂવડ ઓન ઇન માય લાઈફ એન્ડ ધેટ્સ હાઉ ઇટ ઇઝ. આઈ વિલ સ્ટાર્ટ. હું તમને એક પ્રશ્ન પૂછું કે તમે શું તમારા ઘરમાં કોઈ કામવાળી બાઈ રાખશો જે જેલમાં જઈને આવ્યું હોય? થિંક અબાઉટ ઇટ. થોડુંક વિચારો. અને મને ખબર છે બધા ના જ કહેશે કે નહીં, આપણે નો રાખીએ. સો આ આપણો સમાજ કે આપણે કોઈને સેકન્ડ ચાન્સ નથી આપતા. સમાજ જેની બધાને વેલિડેશનની જરૂર હોય છે. હું આજે 13-14 વર્ષ થઈ ગયા મારી લાઈફનો ઇન્સિડન્ટ. 2011 25મી નવેમ્બર ના દિવસે સવારે 10:30 વાગે મને અરેસ્ટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, ઈ જ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર્સ જે એક ટાઈમ પર મારા બહુ નજદીકના સોર્સ હોવા કરતા હતા, એ લોકો જ મને અરેસ્ટ કરવા આવ્યા. નહીં તો 10-15 જણ આવ્યા હતા અરેસ્ટ કરવા. સવારનો 10-20નો ટાઈમ હતો. મારા નાની બાથરૂમમાં હતા, નાવા ગયા હતા, 90 વર્ષના.
અને જસ્ટ વિધિન 5 મિનિટ્સ એ લોકો મને આવીને લઈ ગયા. અને હું એ દિવસે બપોરે 2:30 વાગ્યાની ટ્રેનમાં શ્રીનાથજી જઈ રહી હતી. તો મારું એક સાઈડ હું પેકિંગ કરી રહી હતી, પણ ઘણા વખતથી એક રૂમર્સ ચાલી રહ્યા હતા માર્કેટમાં, એટલે અમારા સો કોલ્ડ જર્નલિઝમના સેક્ટરમાં, કે જિજ્ઞા વોરાને અરેસ્ટ થવાનું છે, જિજ્ઞા વોરાનું જેડેના મર્ડરમાં અરેસ્ટ થવાનું છે. પણ આટલું અને સાચે જ થવાનું હશે એ મને નહોતી ખબર. તો પેકિંગ કરતા કરતા પણ મને એક હતું કે ના, હું જઈ શકીશ શ્રીનાથજી કે નહીં જઈ શકીશ. પછી ત્યારથી જે સ્ટ્રગલ ચાલુ થયો, બિલીવ મી, આજે અત્યારે અહીંયા બેઠા 23મી માર્ચ 2025 ના છીએ આપણે, પણ સ્ટ્રગલ્સ એટલા જ છે. સ્ટ્રગલ્સ જરાય ઓછા નથી થયા. ચાહે આજે હું એક સેલિબ્રિટીના નામ પર લોકો મને જાણે છે, પણ સ્ટ્રગલ્સ ઈ જ ઉલટાના વધી ગયા છે એવું મને લાગે છે. જે મેં તમને પહેલા પ્રશ્ન પૂછ્યો કે આપણે શું આપણી બાઈને રાખીએ જે જેલમાંથી જઈને આવ્યો હોય? હું બી કદાચ નો જ રાખું, આ મને 14 વર્ષ પહેલા સવાલ પૂછવામાં આવ્યો હોત તો. પણ શું આપણે એકવાર ક્રિમિનલનું ટેગ લાગી ગયા તો શું આજીવન આપણે ક્રિમિનલ જ રહેવાનું છે? એ ટેગ નથી જતો. આજકાલના જેનઝી જનરેશનમાં જે આપણે હેશટેગ્સ કહીએ છીએ, તો આ હેશટેગ હજી સુધી નથી ગયું. યુ વોન્ટ બિલીવ કે વેરેવર સ્ટીલ આઈ એમ સીન એઝ એન અલેજ્ડ અક્યુઝડ, હજી લોકો મને એ જ રીતે જોવે છે કે આનું કંઈક તો અંડરવર્લ્ડ આરે કનેક્શન હશે. હાલાકે બોમ્બે હાઈકોર્ટે એડમિટ નથી કરી અપીલ CBI ની. આઈ એમ આઉટ, એકદમ ક્લીન ચીટ સિન્સ લાસ્ટ 6 years, 2017 થી 18 થી. પણ હજી ઈ લેબલ હટતું નથી. કેમ નથી હટતું? કોણ આમાં રિસ્પોન્સિબલ છે? મને હું 9 મહિના જેલમાં રહી. મારા ઉપર સ્ટ્રિંજન્ટ MCUC એક્ટ લાગ્યું. ઇન્ડિયન પેનલ કોડ તો લાગ્યું જ, પણ MCUC એક્ટ ઈ મોસ્ટલી અંડરવર્લ્ડ, મુંબઈમાં બહુ ફેમસ અંડરવર્લ્ડ જે છે એના તમે જો ગેંગ મેમ્બર્સ હોય તો તમને MCUC નો એક્ટ લાગે. તો ઈ એક્ટ મારા ઉપર લાગ્યો. 9 મહિના જેલમાં રહી. જન્માષ્ટમીના બીજે દિવસે હું જેલમાંથી બહાર નીકળી. પણ તમે બિલીવ નહીં કરો, જેલ આજે મને હમણાં 2-3 દિવસ પહેલા જ એક પોડકાસ્ટમાં ગઈ હતી, તો એ પોડકાસ્ટના ઇન્ટરવ્યુ લેવા વાળાએ મને પૂછ્યું જેલ કેવું હોય? તો એકવાર તો મને અંદરથી એવી ઈચ્છા થઈ એને કહેવાની, તું જા જેલમાં, એટલે તને ખબર પડશે કેવું હોય જેલ. જેલ કઈ 5 સ્ટાર હોટલ નથી. એવરીબડી નોઝ અબાઉટ. આપણે મૂવીઝમાં જોયું છે, પણ એ હિન્દી મૂવીઝમાં જે જોયું છે એ જેલ નથી હોતું. મારા પર જે વેબ સિરીઝ બની એમાં જે જેલ બતાવ્યું છે એ બી જેલ નથી. એકચ્યુઅલ જેલ એવું નથી. ડે ટુ ડે લાઈફના સ્ટ્રગલ જેલમાં હું શીખી. પહેલા આપણને ઘણા બધાને એવી ટેવ હોય છે. અમારું ટિપિકલ કન્ઝર્વેટિવ મિડલ ક્લાસ ફેમિલી, આપણે ગીઝર ચાલુ હોય, હું મારા ફોન પર હોઉં, મારી એવી રીતે ભલે હું ડિવોર્સી છું, પણ મારા નાની મારા માટે ગરમ પાણી કાઢી નાખતા પછી હું નાવા જતી. આફ્ટર માય ડિવોર્સ ઓલ્સો. તો એક સાઈડ નળ ચાલતો રહે. મારા નાની મને કહે, જીજ્ઞા, જીગુ, ફોન મૂક, પાણી જઈ રહ્યું છે, તારું પાણી ગરમ નીકળી ગયું. તો તારે વેલ્યુ નથી થતી. આ જ વસ્તુ જેલમાં એક ગરમ ટમ્બલર માટે મારે 20 દિવસ કોર્ટના ઓર્ડરનું વેઇટ કરવું પડ્યું હતું, કે 20 દિવસ પછી મને કોર્ટનો ઓર્ડર મળ્યો, એ બી એક જ ગરમ પાણી ટમ્બલર. હું આમ છાંટતી, હું 9 મહિના એવી રીતે નાઈ છું. સેકન્ડ, એવી આ નાની ઘણી બધી વસ્તુ, ટૂથપેસ્ટ આપણા ઘરમાં હજી બી, ભલે તમે લોકો કયા બી ખૂણામાં હો, આપણે અત્યારે આઈ થિંક દેર આર અરાઉન્ડ 50 પીપલ, એ લોકોમાંથી 40 ઘરના જણના ઘરે વેલણથી આપણે ટૂથપેસ્ટ કાઢતા જ હશું હજી બી. આજે બી હું આજે સવારે જ મેં કાઢ્યું છે ટૂથપેસ્ટ, કારણ કે હું ભૂલી ગઈ હતી મારા ટૂથપેસ્ટ ખલાસ થઈ ગયું છે. તો આ બધી વસ્તુ નાની અત્યારે આપણે જ્યારે બહાર આજકાલના છોકરાઓ બધું ઇગ્નોર કરે છે, પણ જેલમાં એક સાબુ, ટોયલેટ અને બાથરૂમ એક જ હતું. ટોયલેટ ઇન્ડિયન ટોયલેટ, કમોડ નહીં, ઇન્ડિયન ટોયલેટ હતું, એમાં જ નાવાનું હતું. તો દર વખતે 2 દિવસ થાય ને મારો સાબુ પડી જાય, એટલે દર 15 દિવસે જ્યુડિશિયલ કસ્ટડી માટે તમને કોર્ટમાં લઈ જવામાં આવે. ત્યારે હું દર વખતે મારા માસીને કહું, માસી સાબુ લઈ આવજો. એ બિચારી 6 સાબુ લઈ આવે. પછી એક દિવસ એને મને પૂછ્યું, જીજ્ઞા, બધા સાબુ તારા કોઈ ચોરી જાય છે? કેમ આટલા બધા સાબુ? કેવી રીતે તું એકલી જ નાવા વાળી હોય તો 1 મહિનો તો એક સાબુ ચાલવો જ હોય ને, 150 ગ્રામનો.
મેં કીધું માસી આવી રીતે ટોયલેટમાં પડી જાય છે, એન્ડ શી ફેલ્ટ વેરી બેડ અબાઉટ ઇટ. ત્યારે આપણને એક સાબુની બી કિંમત રિયલાઇઝ થાય છે. જેલ, એટલા બધા, હું વિમેન્સ જેલમાં હતી, એક બેરેકમાં જે 200 સ્ક્વેર ફીટ નો હોય એમાં અમે 40 થી 50 લેડીઝ રહેતા હતા. અલગ અલગ સોસાયટી, અલગ અલગ ઓલામાંથી બધી લેડીઝ આવેલી. કોઈ રેક પીકર હતી, કોઈ ચેઇન સ્નેચર હતી, કોઈ મોબાઈલ ચોરી કરતી, કોઈ મર્ડરર હતી. એ રીતે અલગ અલગ, અને હું તો એકદમ સેલિબ્રિટી, એમાં બી સેલિબ્રિટી ઇન્મેટ હતી, કારણ કે હું એમસીઓસી એટલે બહુ મોટું એક્ટ કહેવાય, ટાડા જેવી. તો એમાં હું અંદર ગઈ હતી, તો હું તો એમાં બી બહુ મોટી સેલિબ્રિટી તરીકે જેલમાં ગઈ હતી. તો હું જે મારું વેલકમ જ એટલું સરસ રીતે કર્યું બધાએ કે આઈ વોઝ લિટરલી ટેકન અબેક. જેલમાં પોતપોતાના, નોબડી ન્યુ મી એઝ અ જીજ્ઞા. બધા ઇનિશિયલી તો ફાઉલ લેંગ્વેજ, બહુ જ ફાઉલ લેંગ્વેજ બોલાય, તો મારું એક નામ પડી ગયું હતું. સો આઈ ડોન્ટ વોન્ટ ટુ યુઝ ધેટ નેમ રાઈટ નાઉ, બીકોઝ વી ઓલ, તમે બધા મારાથી વડીલો છો, સો આઈ ડોન્ટ વોન્ટ ટુ યુઝ. પણ ધીરે ધીરે 2-3 દિવસ થયા મને ડાયજેસ્ટ કરતા કે આ લોકો મને આ નામથી બોલાવે છે. તો કોઈ પણ 9 મહિનામાં એ લોકોએ મને અપનાવી લીધી હતી. એ લોકોએ મને જજ નહોતું કર્યું. એ લોકો માટે પછી હું ધીરે ધીરે જીજ્ઞા દીદી થઈ ગઈ. એ લોકો મને, હું કોર્ટમાં જતી ને તો મને ડર લાગતો બહાર નીકળતા, જેલની બહાર, એ 4 દિવાલોમાંથી. કારણ કે કોર્ટમાં મને એઝ અ ક્રાઇમ રિપોર્ટર જજ પણ ઓળખતા, મને બધા મોટા મોટા વકીલ પણ ઓળખતા, એક પ્યુન ઓળખતો, લિફ્ટ વાળો ઓળખતો, મને બધા જ ઓળખતા. એમ થતું આ લોકો મારા માટે અત્યારે શું વિચારતા હશે કે આ જીજ્ઞા આ જ છે. અમે આ જીજ્ઞાને આટલું ટ્રસ્ટ કર્યું અને એ અંડરવર્લ્ડની નીકળી, એ મર્ડરર નીકળી. સો ઈ મારાથી ડાયજેસ્ટ, મને આપણે કહીએ ને લોક ક્યાં કહેંગે, એમાંથી હું બહાર જ ન આવી શકી. એટલે મને જેવું, હું કોર્ટમાં જાઉં, મારા ફઈ, મારા મામા મામી બધા જ, હાલાકી મીડિયામાં તો એમાં એવું કે બધા જીજ્ઞાને એબેન્ડન કરી નાખ્યું છે. કોઈ ફેમિલીએ મને એબેન્ડન નહોતી કરી મારામાંથી. 20 જણ મારું ફૂલ ફેમિલી આવતું હતું. હા, એબેન્ડન કરી મારા ફ્રેન્ડ્સે, એબેન્ડન કરી મીડિયાએ, એબેન્ડન કરી મારા બોયફ્રેન્ડે, બધા એ લોકોએ, પણ મારા પોતાના એ તો મને ક્યારેય એબેન્ડન નથી. આ જ છે જે પોતાના, આપણે લોહી, બ્લડ ઇઝ ઓલવેઝ થીકર ધેન વોટર. આ હું શીખી જેલમાં. માસી આવતા મને ભીંડાનું ભરેલું શાક બહુ ભાવે, મને ઓળો બહુ ભાવે, મને રીંગણાનું ભરેલું શાક. તો દર 15 દિવસે માસી કંઈક ને કંઈક બનીને મમ્મી મોકલતી મારા માટે. પણ બિલીવ મી, મારા ગળામાં નહોતું ઉતરતું. મને જેલમાં વયા જવું, કારણ કે અહીંયા બધાની લોકોની નજરથી મને સફોકેશન થવા માંડ્યું. જેલમાં મને કોઈ જ જજ નહોતું કરતું, કોઈ મને કાંઈ નહોતું કહેતું. પણ જેલના આપસના આપના રૂલ્સ હતા. એવરીબડી, જેલને બી 4 દિવાલમાં આપણને એવું લાગે કે જેલમાં શું હશે, પણ જેલમાં બી એક ડોમિનન્ટ પર્સનાલિટી, એક ઘણી, અને મારું બેડલક એવું હતું કે મેં જેની અગેન્સ્ટ સ્ટોરી કરી એ જ લોકો મારી હારે જેલમાં હતા. તો કોઈકને ખુન્નસ હતી મારા પર કે અચ્છા ચલ હવે આ આવી ને, હવે આને બરાબર જોશ. એટલે એવી બી ઘણી બધી લેડીઝ હતી કે જે વેઇટ જ કરી રહી હતી કે આ આવે ને અમે આને હવે બદલો લેશું કરીને. તો મારે મારી જાતને એ લોકોથી બી પ્રોટેક્ટ કરવાનું હતું. હું જેલમાં આજની તારીખમાં બી એવરી સેટરડે હું 108 વાર હનુમાન ચાલીસા બોલું જ. અને જેલમાં મને ખાલી જેને પ્રોટેક્ટ કર્યું હોય તો હનુમાન ચાલીસ, હું જેલમાં નહીં તો 500 વાર હનુમાન ચાલીસા બોલતી દિવસના. એને એક બેરિકેડ જ બનાવી રાખી હતી મારી આજુબાજુ. ધીરે 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 ઘણી બધી સિઝન આવી. હું ગઈ ત્યારે વિન્ટર સિઝન હતી. ત્યાં જેલના વરંડામાં એક ઝાડ હતું. એ ઝાડ પર ત્યારે એક પણ પાન નહોતું. હું 9th ડિસેમ્બરના જેલમાં એન્ટર થઈ, અને ઈ ઝાડને મેં હનુમાન દાદાનો સ્વરૂપ આપ્યો, અને હું ઈ જોઈને બોલતી હનુમાન ચાલીસા. અને મેં મારા મનમાં એવું વિચાર્યું હતું કે જ્યારે બી આ ઝાડમાં એકદમ ફ્લાવર્સ, અને ખબર નહોતી કયું ઝાડ હતું, અને ગ્રીનર આખું લીવ્સ આવી જશે, એ દિવસે પ્રોબેબલી હું કદાચ છૂટી જઈશ. અને હકીકતમાં એવું જ થયું. 9th ઓગસ્ટ ફૂલ રેની સિઝન, અને એ ઝાડ કડવા લીમડાનું હતું, ગ્રેજ્યુઅલી ખબર પડી. અને 9th ઓગસ્ટ જન્માષ્ટમીના 11th ઓગસ્ટના હું બહાર નીકળી. 9th ઓગસ્ટના મારા છોકરાનો બર્થડે હતો, 10th ઓગસ્ટના જન્માષ્ટમી હતી, અને હું 11th ઓગસ્ટના બહાર નીકળી. તો આ મારો મને બીજો જન્મ લાગે છે. ધીસ ઇઝ માય સેકન્ડ બર્થ, આઈ થિંક સો. બટ
સમાજ, શું સમાજે મને આ સેકન્ડ ઇનિંગ આપી? નથી આપી. સમાજે તો બહાર નીકળ્યા પછી તમે જે દિવસે, યુ વોન્ટ બિલીવ, આઈ વુડ જસ્ટ શેર ધીસ ઇન વન ઇન્સિડન્ટ. જે દિવસે મારે બહાર નીકળવાનું હતું એની આગલી રાત, એટલે 10મી ઓગસ્ટની રાત, મને આખી રાત ઊંઘ નહોતી આવી, ખુશી નહોતી, મને ઓલું હતું કે બહાર મને સમાજ કઈ રીતે એક્સેપ્ટ કરશે. હું બહાર નીકળી તો જઈશ કાલે સવારે, શું સમાજ મને એક્સેપ્ટ કરશે? લોકો મને શું કહેશે? મારા ઘરવાળાની કેવી પરિસ્થિતિ હશે? મારો સન મને કઈ રીતે એક્સેપ્ટ કરશે? સો that night of 10th August was very tough for me. જે દિવસે હું બહાર નીકળી, અગેન 20 જણ મને 5 ગાડી ભરીને લેવા આવી હતી મારા ઘરેથી, બધા જ સવારે મને લેવા આવ્યા હતા. હું ઘરે પહોંચી ત્યારે મને ખબર પડી કે મારા નાની બેડ રિડન થઈ ગયા હતા અને શી વોઝ ઇન અ વેરી ક્રિટિકલ સ્ટેજ. 4-5 દિવસ થયા પછી એમની તબિયત વધારે બગડી ગઈ. હવે એમને હોસ્પિટલમાં, હું એક જ છોકરી છું, મારે કોઈ ભાઈ નથી, મારે કોઈ મામા નથી. મારી મમ્મી, એમને બી ઘણી બધી તકલીફ હતી ત્યારે, ડાયાબિટીસ, બીપી. તો મારા નાની ને હોસ્પિટલમાં લઈ જવાનો વારો આવ્યો એન્ડ આઈ વોઝ સ્કેર્ડ કે હું ત્રીજે જ દિવસે જેલમાંથી બહાર નીકળીને કે લોકો મને ઓળખી જશે, હું ગલીના નાકામાં કેવી રીતે જઈશ? હાલાકી હોસ્પિટલ વોઝ જસ્ટ 500 meters away, but I was so scared to take her to hospital also. And eventually I took her. અને યુ વોન્ટ બિલીવ, મને કોઈ ઓળખી બી નહીં હોસ્પિટલમાં, ડોક્ટરે બી નહીં ઓળખી, કોઈએ ન ઓળખી. અને ત્યારે મને રિયલાઇઝ થયું કે લોકોની મેમરી કેટલી શોર્ટ ટર્મ છે. અને ધીરે ધીરે આફ્ટર 15 days શી એક્સપાયર્ડ. પછી તો 5 વર્ષના ગાળા 2018 સુધી મમ્મી એક્સપાયર થઈ ગઈ, મારા નાનાજી એક્સપાયર થઈ ગયા, બધાના અગ્નિદાન મેં આપ્યો, મારો ટ્રાયલ ચાલ્યું. છોકરાનું 12, અત્યારે જ અમે લોકો, તમે આ બધા જોઈન થયા પહેલા, મારો છોકરો અત્યારે યુએસમાં છે, હી ઇઝ શેફ, મેરિયોટમાં કામ કરે છે. તો હું વાત જ કહી જ રહી હતી કે એને એન્જિનિયરિંગમાં બી એડમિશન નહોતું મળ્યું કારણ કે એ મર્ડરરનો છોકરો હતો કરીને, તો એને ડિફોલ્ટથી એને હોટલ મેનેજમેન્ટ કરવું જ પડ્યું. બટ આજે આઈ એમ હેપી કે હી ઇઝ અર્નિંગ મોર દેન એન્જિનિયર. સો આઈ એમ હેપી, જે થાય છે સારા માટે થાય છે એવું અત્યારે હું વિચારું છું, પણ ત્યારે બહુ દુઃખ થયું મને. છોકરા સાથે મારા કરતા વધારે ઇનજસ્ટિસ થયો છે. આ જ આપણો સમાજ. મને તો મર્ડરરનું લેબલ લગાડ્યું છે, પણ છોકરા સાથે કોઈ રમતું નહોતું. ચિરંતનાને બી નિશીલે એક ઇન્ટરવ્યુમાં કીધું છે કે ક્યાં હતા આ બધા લોકો? છોકરાઓ, એ તો ત્યારે નાનો હતો, 8-10 વર્ષનો હતો, અત્યારે 24 વર્ષનો છે. છોકરાઓ નીચે બિલ્ડિંગમાં, એના પેરેન્ટ્સ ના બોલતા કે એની મમ્મી તો જેલમાં છે, એની સાથે નહીં રમો તમે લોકો. આ હું જેલમાંથી આવ્યા પછી, મને 2 વર્ષ પછી મારા છોકરાએ મને કીધું કે મમ્મા, લોકો આવું કરતા હતા મારી સાથે. અને આજે ઈ જ સમાજના ઈ જ લેડીઝો મને કિટી પાર્ટીમાં ચીફ ગેસ્ટ તરીકે બોલાવે છે, મને મારી સિગ્નેચર લેવા માંગે છે. એન્ડ ઇટ ડઝન્ટ સરપ્રાઇઝ મી, ઇટ ડઝન્ટ એટ ઓલ સરપ્રાઇઝ મી. ધીસ ઇઝ હાઉ લાઈફ ઇઝ. લોકો રાત જોતા હોય છે કે આપણે ક્યારે પડીએ. કોઈને હાથ નથી આપવો, નથી હાથ પકડવો કે ચલો, આઈ ડોન્ટ નીડ ટુ, મેં ક્યારેય મારી જાતને વિક્ટિમ તરીકે હું ગણતી જ નથી. આઈ ઓલવેઝ કન્સિડર માયસેલ્ફ એઝ અ વોરિયર, બીકોઝ કઈ ચોઇસ નથી મારા માટે. મને બી ઘણી વાર વિચાર આવ્યા આવા બધા ઇન્સિડન્ટ થઈને કે જે સોસાયટી મને એક્સેપ્ટ નથી કરી કે હું સુસાઇડ કરું. પણ જો સુસાઇડ કરત તો મારા છોકરા પર તો લેબલ જ લાગી જાત કે સાચે જ આની માએ કઈ કર્યું હશે એટલે જ આને સુસાઇડ કર્યો. સો મારી પાસે કોઈ ઓપ્શન નહોતો then to just stand for myself and fight for myself and for my son and my grandparents. Yes. 2018 સુધી ટ્રાયલ ચાલ્યું. એવરી ડે હું તો લોકલમાં જ જતી હતી, સેકન્ડ ક્લાસમાં જ જતી હતી. એવરી ડે આઈ યુઝ ટુ ગો ટુ કોર્ટ. સવારે 9:31 ની ટ્રેન પકડતી ને સાંજે 6:30 આવતી. ડ્યુરિંગ ધેટ ટાઈમ આઈ લર્ન ટેરો, હું એસ્ટ્રોલોજી શીખી, કારણ કે મારે જાણવું હતું કે મારી સાથે આ કેમ થયું. તો મને ઘણા બધા જવાબ મળ્યા, આ એસ્ટ્રોલોજી થ્રુ મળ્યા કે મારી કુંડલીમાં શું લખ્યું છે. આઈ સ્ટાર્ટેડ ડીકોડિંગ ધેટ. 2018માં જ્યારે મને કોર્ટે એકદમ જ એટલે એક્વિટલ કરી, પછી મેં બુક લખવાની સ્ટાર્ટ કરી. કારણ કે એવી ઘણી બધી વસ્તુ હતી જે મારે બધાને કેવી રીતે પણ હું કહી નહોતી શકતી. તો મને એવું
લાગે છે કે બુક રાઇટિંગ ઇઝ ધ ઓનલી થિંગ વિચ કેન હીલ યુ. અને મને રાઇટિંગ થી બહુ જ મદદ મળી છે. મેં બુક લીખી બિહાઇન્ડ બાર્સ માય ડેઝ ઇન પ્રિઝન. બિહાઇન્ડ બાર્સ ઇન બાયકલા માય ડેઝ ઇન પ્રિઝન. આ મારા 9 મહિના જે મેં જેલમાં કાઢ્યા. હું કઈ કઈ છોકરીઓને મળી, કઈ કઈ લેડીઝોને મળી, એ લોકોની સ્ટોરીઝ શું છે. બધાની પોતાની બેક સ્ટોરીઝ હોય છે જે આપણને ખબર નથી હોતી. આપણે લેબલ લગાડી દઈએ છીએ કે આને આ મોબાઈલ ચોર બની, પણ કેમ બની? પહેલી વાર તો કોઈ ગર્ભમાંથી શીખીને નથી આવતું. હા, પછી હેબિટ બની જાય છે. હું એમ નથી કહેતી કે આપણે બધાને જ દયાથી જોવો. કોઈને દયાની નથી જરૂર, ખાલી બધાને સપોર્ટની જરૂર છે. એ વખત એવી બધી મેં લેડીઝોને મળી છું ને કે ઇટ ઇઝ આઈ કેનોટ, મતલબ યુ નીડ ટુ રીડ માય બુક. સો આઈ વુડ ડેફિનેટલી રિક્વેસ્ટ એવરીવન ટુ પ્લીઝ રીડ માય બુક. બુક લખી અને ત્યારે એ મને નહોતી ખબર કે એ આટલી ફેમસ નેટફ્લિક્સની વેબ સિરીઝ બનશે. એની વેબ સિરીઝ બની, તો પણ લોકોનો નજરિયો, તો પણ આજ બધા એમ જ કહેતા હતા કે અરે એના પોલીસ તો આટલા બધા ફ્રેન્ડ્સ હતા, તો કાંઈક તો એને કર્યું જ હશે, કાંઈક તો એને કર્યું જ હશે. આજની તારીખમાં બી એ જ બધા બોલે છે, વિચ ઇઝ રિયલી વેરી સેડ. સિંગલ મધર છું, તો ઈ બી લોકોએ બહુ જ પિન પોઈન્ટ કર્યું કે મારું આ કોઈ આઈપીએસ ઓફિસર સાથે અફેર હશે, આ હશે તે. અને ઈ બી પીપલ, જે લેડીઝ જ, ફિમેલ લોકોએ જ ઈ લેબલ લગાવ્યું. સો ઇટ ઇઝ વેરી શોકિંગ કે જો એક औरत આપણે કહીએ જો ઈ જ ન સમજી શકે તો આપણે બીજા પાસેથી કઈ એક્સપેક્ટ જ ન કરી શકીએ. શું એક્સપેક્ટ કરવાનું? યસ, ઇટ હર્ટ્સ અ લોટ. ઇવન ટુડે ઇટ હર્ટ્સ અ લોટ. પણ એકચ્યુઅલી હવે મને લાગે છે કે મેં બધાને જસ્ટિફિકેશન આપવાનું છોડી દીધું છે. બીકોઝ આઈ ફીલ આઈ એમ ઓનલી આન્સરેબલ ટુ માય સન. થ્રુ આઉટ આઈ હેવ બીન ઓનલી આન્સરેબલ ટુ માય સન એન્ડ નોબડી એલ્સ. ઘણી બધી એવી સિચ્યુએશન આવી લાઈફમાં કે આઈ હેડ ટુ જસ્ટ પુલ અપ માય સેલ્ફ. મને મારી જાતને જ ઊભી કરવી જ પડી, બીજો કોઈ ઓપ્શન જ નહોતો મારી પાસે. આ 45 મિનિટ્સ ઇઝ વેરી લેસ ટાઈમ ટુ describe my life. But yes, as a citizen, as a member of society, and specifically આપણા ગુજરાતી સમાજ, કેમ આપણે આટલું બધું બધાને જજ કરીએ છીએ? કેમ આપણે બધાને લેબલ લગાવીએ છીએ? દેર ઇઝ અ ફેમસ સે, વન્સ અ ક્રિમિનલ ઇઝ ઓલવેઝ અ ક્રિમિનલ. વાય? શું કામ? કેમ કોઈને આપણે સેકન્ડ ચાન્સ આપવા નથી માંગતા? આજે પણ મને હમણાં 4-5 દિવસ પહેલા જ મેં એક જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યો એન્ડ ધે ન્યુ માય પાસ્ટ. એ લોકોએ મને સામેથી બોલાવી હતી, તો પણ અત્યારે વાત એ જ અટકી છે કે બેકગ્રાઉન્ડ ચેકમાં રેડ ફ્લેગ આવે છે. અરે ભાઈ, એ તો આવવાનો જ છે ને રેડ ફ્લેગ. બેકગ્રાઉન્ડ ચેકમાં રેડ ફ્લેગ આવવાનો જ છે. એ તો તમને લોકોને ખબર જ હતી. તો વાય યુ કોલ મી ફોર વોટ? સો આ લેવલ ક્યારે જ, મને એવું લાગે છે આ લેવલ ઠાઠડીએ જ જશે. એન્ડ ઇટ ઇઝ ઓકે, પરફેક્ટલી ફાઇન. એમાં હું ઘણું કહું છું ને, બહુ બધું શીખી. એટલું બધું શીખી છું ને કે એની પર હજી મારે એક બીજી બુક લખવાની છે. આઈ વોટ લેસન્સ આઈ હેવ લર્ન્ડ, વિચ આઈ એમ ઓલરેડી આઈ હેવ સ્ટાર્ટેડ રાઇટિંગ ઓલ્સો. અને ચિરંતના તારે ગુજરાતીમાં એને ટ્રાન્સલેટ કરવાની છે. સો કયા, મારા હિસાબે there are many stakeholders, and 3 stakeholders are very important. એક તો સોસાયટી, એક યસ ગવર્મેન્ટ પોલિસીઝ, અને એક પોતે, આપણે પોતે જ. સોસાયટી ઘણી રીતે મદદ કરી શકે છે. ઘણા એનજીઓ થ્રુ સોસાયટી આપણને અપલિફ્ટ કરી શકે છે. ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ છે રિફોર્મ્સની, જેલ રિહેબિલિટેશન માટે. પણ બિલીવ મી, જેલ ઇઝ નોટ અ રિહેબિલિટેશન સેન્ટર, ઇટ્સ અ રિક્રુટમેન્ટ સેન્ટર. હું આ મારી બુકમાં મેં લખ્યું છે, વાય જેલ ઇઝ અ રિક્રુટમેન્ટ સેન્ટર. હું જેલમાં હતી ત્યારે મને પ્રોસ્ટિટ્યુશનની ઓફર મળી. ત્યારે એક પ્રોસ્ટિટ્યુશનની મેડમ અરેસ્ટ થઈને અંદર આવી હતી. શી ઓફર્ડ મી કે જીજ્ઞા, તારા જેવીને હું અઠવાડિયામાં 1 લાખ રૂપિયા કરીને આપીશ. સો ઇટ વોઝ રિયલી વેરી શોકિંગ એન્ડ અમારા અસ્તિત્વ પર એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક હતો. બીજી મને એક મેડ, એને મને ऑफर आपी कि जिग्ना दीदी आप हमको इंग्लिश में सिखाओ ताकि हम किसी के घर पे चोरी करने जाएंगे ना तो हमको इजी गिरेगा. બીજી મને કોઈ કે ઓફર આપી ડ્રગ પેડલિંગ ની. સો ઇઝ ધ જેલમાં કઈ રિહેબિલિટેશન છે કે નથી? નથી.
અને એ સ્ટેજ એટલો વીક હોય છે, તમે પોતે એટલા તૂટેલા હોવ છો કે આપણે એ ટ્રેપમાં ફસાવવું બહુ ઈઝી છે. હું લકી હતી કે મારું ફેમિલી મારી સાથે હતું, પણ શું બધા આટલા લકી હોઈ શકે છે? હોય છે? નથી હોતા. પીપલ આર નોટ સો ફોર્ચ્યુનેટ એન્ડ પીપલ આર નોટ સો લકી. ત્યારે એ લોકો ક્યાં જાય, શું કરે? આટલી જો ટેમ્પટિંગ ઓફર્સ તમને જેલની અંદર મળે છે, પણ જેલની બહાર આવ્યા પછી કાંઈ જ નથી મળતું. અત્યારે બધે હું જાઉં, હું ઈસરો ગઈ છું ટોકમાં, હું કોર્પોરેટ સેક્ટર જાઉં છું બધે ટોક્સ આપવા, બટ આઈ સ્ટીલ ડોન્ટ ગેટ અ જોબ. ફોરગેટ અબાઉટ જોબ. મારે મારા છોકરાને મળવા આવવાનું આજે અમે 4 વર્ષથી અલગ ઈ ગયો છે. હજી મારા માટે જદ્દોજહદ છે જ. પહેલા પાસપોર્ટ કરવાનો પ્રોબ્લેમ. police, in spite of being acquittal from all the charges, police 4 વર્ષ સુધી મને પાસપોર્ટમાં નેગેટિવ રિમાર્ક્સ જ આપતી હતી. છેવટે મારે હાઈકોર્ટમાં પાછા 2 લાખ રૂપિયા મેં ખર્ચ્યા. હાઈકોર્ટ થી ઓર્ડર લઈ આવી કે ભાઈ મારું કાંઈ જ પેન્ડિંગ નથી, હવે તો આને પાસપોર્ટ આપો. હાઈકોર્ટના જજે કીધું તો પણ મને 8 મહિના પછી નવો પાસપોર્ટ મળ્યો. સો યસ, સો still there is, as I tell, still there is lot of struggle, there is lot to work on, I feel so. But આમાં એક સિલ્વર લાઇનિંગ બી છે આ 14 વર્ષની મારી જર્નીમાં, કે મારા ફેમિલી સાથે બહુ જ અટેચ. મારા મામા, મારા મામી, મારા માસા માસી બધાએ મને સાચવી લીધું. સેકન્ડલી મારી અલગ જ જર્ની મેં પાથ અલગ જ ચૂઝ કર્યો સ્પિરિચ્યુઆલિટીનો. આજકાલ જે બધા સ્પિરિચ્યુઆલિટી ફેશન છે, બટ નો, ઇટ્સ નોટ ધેટ ઇઝી. સ્પિરિચ્યુઆલિટી ઇઝ અ વે ઓફ લાઈફ. કોઈ મોક્ષ નથી મળવાનો. જે આજકાલ બધા આપણે સ્પિરિચ્યુઆલિટીને એઝ અ પ્રોફેશનલ કરી રહ્યા છે, બટ ઈ લેવલ પર આવવા માટે આજે હું 14 વર્ષથી રોજ મેડિટેશન કરું છું, મારે દેવીની સાધના કરું છું, સ્થાપના કરું છું, એન્ડ જેટલા મેં ચમત્કાર જોયા છે ને, ઇટ ઇઝ માઇન્ડ બ્લોઈંગ. હનુમાન ચાલીસા હું રોજ કરું, મસાની દેવીની સાધના કરું છું, અને એક વસ્તુ તો હું સમજી ગઈ છું કે તમે કોઈની આંતરડી બાળીને ક્યારેય સુખી નથી થઈ શકતા. ટેમ્પરરી તમે સુખી યુ ફીલ, તમારો ઈગો સેટિસ્ફાય થઈ શકે કે મને ખબર છે, હું 25મી નવેમ્બર 2011 જ્યારે મને જે લોકોએ અરેસ્ટ કરી, ઈ રાતે એ લોકોએ બહુ પાર્ટી કરી હશે. આઈ એમ શ્યોર અબાઉટ ઇટ. ચિરંતના, યુ વિલ ઓલ્સો અગ્રી ટુ ધીસ. બટ અત્યારે એ લોકો ક્યાં છે? એમાંથી ઘણા પોલીસ ઓફિસરો ની તો મારા કરતા બદતર હાલત છે. સો ધીસ હેઝ ટોટ મી, મારો ઇન્સિડન્ટ મને એ વસ્તુ શીખડાવી કે આપણે કોઈની હાઈ લઈને કોઈ ક્યારેય આગળ નથી વધી શકતું. પ્લસ અલ્ટિમેટલી ઇટ્સ ઓલ અબાઉટ યોર કર્માસ. જે ઋણાનું બંધન જે આપણે કહીએ છીએ, બુક, એ બહુ ફેમસ બુક છે ઋણાનું બંધન. એમાં ઘણું બધું લખાયું છે. એ મેં એક્સપિરિયન્સ કર્યું છે મારી જાતે. જેને મને ફસાવી, મને ખબર નથી, આજની તારીખમાં બી મને નથી જ ખબર, અને મારે જાણવું બી નથી, કારણ કે હું જાણીને કાંઈ ઉખાડી શકવાની નથી. એ લોકોનું જે લોકોએ જે બી કર્યું એ બહુ પાવરફુલ જ હતા. જો ત્યારે મેં કાંઈ ન કરી શકી તો અત્યારે હું શું કરી શકવાની હતી? ઉલટાનું મને ખબર પડે કે XYZ એ મારી સાથે કંઈ કર્યું છે, તો મે બી હું મારા કરમ જ વધારે બાંધીશ. તો મને જાણવું બી નથી. હું શ્રીજી બાબાને, ભગવાનને એક જ પ્રાર્થના કરું કે પ્લીઝ ક્યારેય મને નહીં ખબર પડવા દેતા કે કોણે મારી સાથે શું કર્યું. આઈ એમ લીસ્ટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ. આઈ હેવ મૂડ ઓન બાય ફોરગિવિંગ ધેટ. બટ હું ફરગેટ નથી કરવાની, કારણ કે મારે જો હું ભૂલી જઈશ ને, તો હું પાછું એ જ મિસ્ટેક કરીશ જે મેં પહેલા કરી. માય મિસ્ટેક્સ, યસ. અગર હું આટલું બધું બોલતી હોઉં તો મને મારી ઈ ટાઈમની મિસ્ટેક બી મારે એડમિટ કરવી જ જોઈએ, મારે એક્સેપ્ટ કરવું જોઈએ. હું બહુ એરોગન્ટ હતી. મને એક નશો હતો. ઘણાને દારૂનો નશો હોય, સિગરેટનો નશો હોય, ડ્રગ્સનો નશો હોય. મને મારા ફેમનો નશો હતો. મને એમ હતું કે હું જ ભગવાન બની ગઈ છું, મને તો કોઈ કઈ કરી જ નહીં શકે, કારણ કે CM બી હતા,
સ્પીડ ડાયલ પર, HM હોમ મિનિસ્ટર બી હતા સ્પીડ ડાયલ પર. એટલે મને એમ હતું મને તો કોઈ કઈ કરી જ નહીં શકે ને, શું કરવાનું છે. પણ દિવસે તારા દેખાઈ ગયા, બધી ઈગો, બધો એરોગન્સ બધો નીકળી ગયો. અને આઈ બીકેમ ગ્રાઉન્ડેડ. ગ્રાઉન્ડેડ નહીં, ભગવાને તો મને અંડરગ્રાઉન્ડ જ મોકલી દીધી કે બેન તું ત્યાં જ જા, ત્યાંથી જ તું કઈ શીખીશ. અને ભગવાનને બી ખબર હતી કે હું ગુંડા મવાલીની જ ભાષા સમજુ છું, તો ભગવાને મને એ જ ભાષામાં એના જ ઓલામાં સમજાવ્યું કે અધરવાઇઝ તો આ છોકરી તો કઈ સમજી શકશે નહીં, બટ આને આમ જ સમજવા દો. યસ, સો આઈ વોઝ વેરી એરોગન્ટ 14 years ડાઉન ધ લાઈન. હું આમ જ બધાને ગણતી હતી, ચલો આમ જ. સો આઈ લર્ન ધ લેસન. મને નાની નાની, જેમ મેં પહેલા કીધું, એક પાણીની, અત્યારે હું મારા ઘરમાં, હું જ્યાં સુધી ડોલ ભરાઈ ન જાય ત્યાં સુધી હું ઊભી રહું બાથરૂમમાં. સિરિયસલી હું ઊભી રહું છું. આઈ સી ટુ ઇટ ધેટ આઈ ડોન્ટ વેસ્ટ અ સિંગલ એક ડ્રોપ પણ હું પાણીનો વેસ્ટ કરું. સાબુ અત્યારે બી હું ઘસી ઘસીને પછી એક સાથે 3-4 કટકા મિક્સ કરીને એને વોશિંગ મશીનમાં નાખું, કપડાં ધોવામાં યુઝ કરું છું. કારણ કે હું આ બધું વીત્યું મારા પર, મને સમજ પડી કે ખાવાનાની શું ઇમ્પોર્ટન્સ. ઈયળ વાળું રીંગણાનું શાક મેં જેલમાં ખાધું છે. હા, મને ફૂડ ઓર્ડર ઘરમાંથી મળ્યો, પણ મારી એવી હાલત હતી ને કે મને કોઈ ટિફિન આવવા વાળું નહોતું. જેલમાં હું ઘાટકોપરના સબબમાં મુંબઈમાં રહું છું. જેલ ભાઈખલા કોણ આપવા આવે રોજ? સવાર સાંજ 2-2 વાર. મારા નાના નાની આવે કે મમ્મી આવે તો મારે સામેથી કોર્ટને કેવું પડ્યું કે આ ઓર્ડર કેન્સલ કરો, હું જેલનું જ ખાવાનું ખાઈશ. એઝ અ રિઝલ્ટ મારું 14 કિલો વજન 9 મહિનામાં ઉતરી ગયું. અત્યારે હું ડાયટ કરીને બી નથી ઉતરતું, એ અલગ વાત છે, પણ ત્યારે ઉતરી ગયું હતું. સો ધીસ આર small lessons which I have learned in my 14 years of journey. And the most important, I don't know how much of you here are young generation, મને નથી ખબર, પણ મોટા બી છે. પણ મને એમ જ છે કે જેટલું the biggest lesson I have learned is it is always family who is to be first. Just family. બીજું કોઈ જ નથી આવવાનું, ખાલી તમારા ફેમિલી જ આવશે. મે બી કે ફેમિલી પાસે કોઈ ચોઇસ નથી, કા કોઈ ઓપ્શન નથી, એટલે યા or else it's their belief. આજે બી મારા નાનાજી 2017 સુધી જીવતા હતા, આઈસીયુમાં હતા ત્યારે બી એમની, અને એમનો he was 94, સો એમનો મારામાં જ એમનો જીવ અટકેલો હતો. તો મારે આવીને એક દિવસ સાંજે મેં એમને ખોટું બોલી કે કાકા હું છૂટી ગઈ છું, જજમેન્ટ આજે આવી ગયું છે. અને he passed away that night at 3 o'clock. કે એને શાંતિ થઈ ગઈ કે છોકરી છૂટી ગઈ છે મારી. આ છે ઋણાનું બંધન, આ છે ફેમિલી આપણું. અને આપણે અત્યારે વર્લ્ડના કયા બી કોર્નરમાં રહીએ, તમે બધા અત્યારે ડિફરન્ટ ટાઈમ ઝોન થી મને સાંભળો છો. શું કામ? કારણ કે ગુજરાતીની જે આપણામાં એક જઝ્બો છે, which is in a way you guys miss that. તમને યસ, ઘણા લોકો ફેમિલીથી દૂર છે, ઘણા લોકો પોતપોતાની રીતે એજેડ માં બાલ બચ્ચાઓથી દૂર છે. either they are in US or family is somewhere else, wherever. But I really wish and I really want and I just request everyone to never abandon your parents, your grandparents or your family. They are your everything. This is the big lesson I have learned in my life. I don't know, મારો છોકરો આવવાનો હતો, એ કહેતો તો અત્યારે શિફ્ટ પર છે, પણ એ કહેતો તો ખરો કે મમ્મા હું ટ્રાય કરીશ જોઈન કરવાનું. એ બી કદાચ સાંભળતો હશે અને એ તો બોર થઈ ગયો હશે આ બધું મારું સાંભળીને કે મમ્મા તું શું દર વખતે એક ને એક જ વસ્તુ કયા કરે છે. પણ મારી પાસે આ જ એક વસ્તુ છે કહેવા માટે હવે એટલીસ્ટ, કે ફેમિલી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ યા, ધીસ ઇઝ ઇટ. I don't want to bore you people more. બધા અલગ time zone. Somebody is in the early morning mood. Somebody in Australia is it's a late night. So yes, I won't take much of your time. And બસ ભગવાનને એવી જ પ્રાર્થના કે મારી સાથે જે થયું એ બીજા કોઈ સાથે આપણે અજાણતા કે જાણતા બી સમાજે નહીં કરવું જોઈએ. That's it. Thank you everyone. ખૂબ સરસ જિજ્ઞા. કોઈ ભાઈ છે એમણે આઈફોન ઉપરથી એક સરસ મેસેજ લખ્યો છે તમારા માટે, એ તમે ચેટબોક્સમાં પછી જોઈ શકો છો. હવે ઘણા બધા હાર્ટ ટચિંગ ને બધું તમારી વક્તવ્યમાંથી આવે છે. હવે કૌશલ ચોકસીને પ્રશ્ન છે, એમને વિનંતી.
નમસ્તે શિગ્નાબેન. એટલે તમારું આખું જે છે એ તો કલ્પી શકાય બી એવું નથી એમ કે આજે બધા અનુભવો છે આજે તો કલ્પી પણ ના શકાય અને જે બનાવ બન્યા અને પણ થેન્ક યુ કે તમે આ શેર કરી રહ્યા છો બધા જોડે તમારું પર્સનલી અને એટ અ સોસાયટી લેવલ ઓલ્સો કે કેવી રીતે શું થઈ રહ્યું છે. હવે હું અમેરિકા રહું છું તો આઈ ડોન્ટ નો કેટલા લોકોને ખબર હશે પણ જે ઇન્કાર્સરેશન રેટ છે એટલે ગુનેગાર તરીકેનો રેટ અહીંયા અમેરિકાનો નંબર દુનિયામાં 5મો છે. એલ સાલ્વાડોર, ક્યુબા, રવાન્ડા, તુર્કમેનિસ્તાન પછી યુનાઇટેડ સ્ટેટ્સ. 541 people per 100,000 gets incarcerated એટલે ગુનેગાર ગણાય છે. એનું રીઝન ઘણા છે. એમાંનો એક છે કે અહીંયા અમારે પ્લીડ ગિલ્ટી કરી નાખે એટલે ટ્રાયલમાં જ ના જાય એની પહેલા પ્લીડ થઈ જાય પણ એ પછી એના રિપર્કેશન બહુ છે એટલે લગભગ 5% અમેરિકાનો પોપ્યુલેશન ઇઝ ગુનેગાર તરીકે ગણાયેલું છે. એટલે એના બી રિપર્કેશન કેટલા બધા એને તમે જે કહ્યું કે એને જોબ ના મળે એને એટલે સમાજ એટલું બધું અહીંયા પનિશ નથી કરી શકતું પણ જોબ નહીં મળવાના ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે. તો અહીંયા ઘણી બધી સંસ્થાઓ રીએન્ટ્રી પ્રોગ્રામ કરતી હોય છે કે લીગલ હેલ્પ આપે કે એમ્પ્લોયમેન્ટ હેલ્પ આપે કેવી રીતે કરતી હોય છે. હું સેન ફ્રાન્સિસ્કોમાં એક રેસ્ટોરન્ટ જાણું છું જેમાં બધા જે લોકો એમ્પ્લોય કરે એ બધા જ હેવ સર્વ ધ પ્રિઝન ટાઈમ એટલે બધાને જ એની અંદર એટલે પેલી ફોરગિવનેસની એક ભાવના સાથે એ લોકો આ કરી રહ્યા છે. એટલે ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે કારણ કે આટલું બધા લોકો ગુનેગાર હોય તો એટલે કેટલે 1.8 મિલિયન પીપલની વાત કરીએ છીએ આજે 18 લાખ લોકો રાઈટ. તો ભારતમાં અત્યારે આવા બધી સંસ્થાઓ કે કોઈ તમે કમ અક્રોસ કે જે આવી સંસ્થા હેલ્પ કરી શકે કારણ કે આપણે ત્યાં વધારે સોસાયટીનું કદાચ વધારે છે ક્લોઝ નીટ સોસાયટી એટલે જજમેન્ટ આવી જાય બધું વધારે છે અમેરિકા કરતાં પણ છતાં બી જોબમાં કે રીએન્ટ્રી પ્રોગ્રામમાં કે જેમાં પર્ટિક્યુલરલી પીપલ હુ આર એક્વિટેડ અહીંયા તો હું જે કહું છું ઇવન કન્વિક્ટેડ પીપલ જ્યારે બહાર નીકળે ત્યારે પણ એને ફોરગિવનેસ તરીકે કરતા હોય છે. અહીંયા આગળ છે ને એનજીઓઝ હોય છે પણ દે હેવ ધેર ઓન વેસ્ટેડ ઇન્ટરેસ્ટ. જેલમાં હું હતી ત્યારે એનજીઓઝ આવતા એમાં તમને અગર એઝ અ એનજીઓ તમને અગર ગવર્મેન્ટ પાસેથી પૈસા જોતા હોય તો તમારે અમુક એક વર્ષમાં જેલની વિઝિટ બતાડવી પડે તો એ લોકો આવતા જેલમાં. હવે મેં એક દિવસ કીધું કે ભાઈ મારા નાનાને કહી દેજો કે હું આઈ એમ ગુડ મારી ચિંતા નહીં કરો તો મને કે અમે 500 રૂપીઝ લઈશું. સી ધીસ ઇઝ હાઉ દે ડુ. એટલે મેં કીધું હા મારા નાનાને કહેજો કે જીજ્ઞાએ હા પાડી છે 500 રૂપિયા આપવાની. સો ધીસ ઇઝ હાઉ દે ડુ. હવે ઘણા બધા આપણે આ બધા સ્પિરિચ્યુઅલ ગુરુઝના વાળા સંસ્થા વાળા બી આવતા જેલમાં પણ હવે કાંઈ નહીં એ લોકોને ગ્રાન્ટ જોતી હોય. ગવર્મેન્ટના રિફોર્મ્સ ઘણા બધા છે પણ ઇમ્પ્લિમેન્ટ નથી થતા. યુ નો હાઉ રેડ ટેપિઝમ ઇઝ. ઇમ્પ્લિમેન્ટ નથી થતું કાંઈ. અને ઇમ્પ્લિમેન્ટ બી કેવી રીતે થાય કારણ કે સોસાયટી હવે હું જે દિવસે એક દિવસ હું જેલમાંથી હોસ્પિટલમાં જઈ રહી હતી જે હોસ્પિટલ ત્યારે એક જે ઓલી મેડમ જેને મને પ્રોસ્ટિટ્યુશનની ઓફર કરી હતી એ બેલ પર ઓલરેડી નીકળી ગઈ હતી. એ બહાર ઊભી હતી. બીજી હું તો હોસ્પિટલ જઈ રહી હતી પણ બીજી 2 લેડીઝ છૂટી હતી ને એને લઈ ગઈ એની સાથે. સી હાઉ રિક્રુટમેન્ટ હેપન્સ. અને મેં જોયું બી એને અને એ બી ગુજરાતી જ હતી હેમા કરીને એનું નામ હતું એ લેડી પ્રોસ્ટિટ્યુશન વાળી. તો આઈ વોઝ શોક ધેટ ટાઈમ કે ધીસ ઇઝ હાઉ તો કેમ આપણામાં સમાજમાંથી કોઈ લેવા નથી આવતું. એન્ટી સોશિયલ એલિમેન્ટ એઝ અ રિપોર્ટર પણ મેં એવી સ્ટોરી કરી કે જેલમાં જ રિક્રુટમેન્ટ થાય છે ગેંગસ્ટરો જેલમાંથી કારણ કે એ સ્ટેજ બહુ વર્નરેબલ હોય છે બહુ વીક હોઈએ છીએ અમે ત્યારે મેન્ટલી. સો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ફોલ ઓન ધેટ ટ્રેપ. અહીંયા બહુ ડિફિકલ્ટ છે એ રિહેબ પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કરવો. ઇટ્સ વેરી ડિફિકલ્ટ બહુ ડિફિકલ્ટ છે. તો એમાં તમે તો મીડિયામાં જોડે સંકળાયેલા હતા તો મીડિયા તો બ્રેકિંગ ન્યૂઝ તો કરી નાખે એનો કન્વિક્શન કન્વિક્ટ કરી નાખે લોકો. હા મીડિયા તો એનું જે રિવર્સમાં સોશિયલ મીડિયા વાપરી શકાય અત્યારે કે કારણ કે અત્યારે આઈ થિંક એ જો મીડિયા કારણ કે બીકોઝ ના મીડિયાની અંદર યુટ્યુબના ચેનલ્સ કરીને શરૂ કરી શકાય આ બાબતમાં તો એવી રીતે કરી શકાય કે સોશિયલ મીડિયા એવી રીતે કરી શકાય. નાઉ સોશિયલ મીડિયા ઇઝ વેરી એક્ટિવ હવે. સો યસ ધેન વી કેન ડુ ધેટ. આઈ એમ
હું એક સંસ્થા સાથે એસોસિએટ થઈ છું એન્ડ આઈ ટ્રાય, અને એમાંથી મારા ઘરમાં એટલીસ્ટ આઈ ઇમ્પ્લિમેન્ટેડ કે મારી કામવાળી બાઈએ મારી બંગડી ચોરી લઈ લી, એન્ડ આઈ ટોલ્ડ હર, મને ખબર છે તે જ, પણ હું તને જેલમાં નહીં નાખું કારણ કે મને ખબર છે ત્યાં તારી શું હાલત થશે. તો એટલીસ્ટ મને એ વસ્તુનું સેટિસ્ફેક્શન છે. મેં એને કાઢી મૂકી પછી, આઈ એડમિટ ઇટ, કે પણ મેં આઈ સો ટુ ઇટ કે હું પોલીસમાં જઈને મેં એની કમ્પ્લેન નો કરી, એન્ડ આઈ ટોલ્ડ હર કે એક ટાઈમ તને લાઈફમાં રિયલાઇઝ થશે, તું મારી પાસે 8 વર્ષ કામ કર્યું છે, તે મને કીવું તો જોતું તું તને જરૂર છે પૈસાની, તે શું કામ મારી બંગડી ચોરી કરી. તો આમાં બી હું એમ જ વિચારું કે હું બી શીખી કે આમને એમ તેમ જેમ તેમ મૂકીને નીકળી જવાની આદત હોય. તો એનીવેઝ, બટ being a part of a society, we should try to contribute at least 0.1% in whatever ways we can. You're right, absolutely. Thank you very much. ઓકે, હવે જુબીનબેન જાંબુઘોડાવાલાને એક પ્રશ્ન છે, તો આપણે એમને વિનંતી કરીએ. જબીનબેન, તમારે અનમ્યુટ કરવું પડશે. અનમ્યુટ કરો. થેન્ક યુ. હેલો. હા, બોલો. જીજ્ઞા, તમારી સ્ટોરી સાંભળીને રૂવાડા ઉભા થઈ ગયા. જોકે મેં સ્કૂપ જોઈ હતી, પણ અને સાચું કહું તો એમાં ઘણા બધા સીન એવા છે કે રડી પડાય કે કોઈ આટલી હદ સુધી કોઈની સાથે કેવું આવી રીતે કરી શકે. અને યુ આર રિયલી બ્રેવ, આઈ કોંગ્રેચ્યુલેટ યુ. પણ તમે જે એક વાત કરી ને મને, કે જ્યારે હું જેલમાંથી નીકળતી હતી અને કોર્ટમાં જતી હતી ત્યારે મને વધારે અનસેફ લાગતું હતું, અને મને જેલમાં જતું રહેવાનું વધારે સારું લાગતું હતું. હું પાછી ત્યાં જતી રહું કેમ કે મને એ લોકો જજ નથી કરતા. એટલે જે સમાજની વિચારધારા છે એ બદલવી તો જોઈએ, પણ કેવી રીતે? તમે પેલી બાજુથી સમાજને જોઈ રહ્યા છો, તો શું એવું આપણે નાગરિક તરીકે કરવું જોઈએ કે જેથી સમાજની વિચારધારા બદલાય? આપણે એક્સેપ્ટ કરી શકીએ ને. એક્સેપ્ટન્સ, જો મેં મારી જે મારી ભૂલો હતી, જે મેં મારા ઇન્સિડન્ટને એક્સેપ્ટ કરી લીધું, તો સમાજે બી એક્સેપ્ટ કરવું જોશે ને કે હા ભાઈ આની સાથે આ થઈ ગયું છે. કોઈને બિચારી ગરીબ ગાય નથી હું, અને મારે બિચારી ગરીબ ગાય બનવું બી નથી. મને એટલું ખબર છે કે સ્ત્રી, આપણે અત્યારે જેટલા બી સ્ત્રી છે અહીંયા, વી ઓલ આર વેરી પાવરફુલ. ભગવાનને આપણને એક અલગ જ શક્તિથી બનાવી છે. જેવા આપણે પડીએ એવા આપણે આપણી જાતે ઉભા થઈ શકીએ છીએ, પણ એક્સેપ્ટન્સ નથી, અને સમાજ નથી કરતું એક્સેપ્ટ. આજે ભલે હું બિગ બોસમાં જઈ આવી અને આજે બધા મને સેલિબ્રિટી તરીકે ગણતા, પણ બેક ઓફ માઇન્ડ તો દે નો કે દે થિંક દેટ ના યાર આનું કંઈક તો હશે જ ને અંડરવર્લ્ડ સાથે. હજી બી આજની તારીખમાં બી એ જ માઇન્ડસેટ છે. હા, એટલે મારે એ જ પૂછવું છે કે એ સમાજનું જે માઇન્ડસેટ છે એને ચેન્જ કરવા માટે શું વેઝ હોઈ શકે આપણા એજ્યુકેશનમાં, આપણા સંસ્કારોમાં? Awareness is important, and there is always a second chance. Everybody should get a second chances. આ તો મેં કર્યું નહોતું, જો કાલ સવારે કરી બી લીધું હોત, ઘણા બધા એવા બી હોય છે ને ક્રિમિનલ્સ હોય છે હાર્ડકોર, પણ આપણે એને સુધરવાનો મોકો જ નથી આપતા, તો એ લોકો એ પીટમાં દલદલમાં ફસ્યા જ કરે છે. જેમ કે મેં અંદર એક મોબાઈલ ચોર છોકરી હતી 18-19 વર્ષની, એને ઈઝી મની, એ દિવસના 50,000 રૂપિયા આંટી ઈ લઈને જતી હતી. તમે વિચાર નહીં કરો, સવારના 3 કલાક મલાડ, એને મને શીખડાયું મોબાઈલ ચોરી કેવી રીતે કરવાની. મલાડ સ્ટેશન પર ઊભી રહે, અને મેં એને પૂછ્યું કે કેમ મલાડ જ સ્ટેશન, વાય બીજું કોઈ નહીં? તો એને મને બધું રીઝનિંગ આપ્યું, અને એ સવારે 7:30 થી 10:30 સુધી સ્ટેશન પર ઊભી રહે અને ચોરી કરી, અને 11 વાગે મોબાઈલો બધા વેચી અને ઘર ભેગી મીરા રોડ દિવસના 50,000 રૂપિયા કમાય. બિલીવ કરો તો. અને એને ખબર છે કે મોબાઈલ ચોરી માટે સજા 3 મહિનાની જ છે મેક્સિમમ. સો શી ઇઝ ઓકે વિથ ઇટ. ઈઝી મની, ઈ જ પૈસાથી ઈ બોયફ્રેન્ડને બાઇક અપાવે, ઈ જ પૈસાથી ઈ ડ્રગ્સ કરે, બધું જ કરે. હવે એ આટલી અજાણ, મતલબ એને ખબર જ નથી 19 વર્ષની છોકરીને કે આ કયા દલદલમાં એ પોતાની જાતને
ઘુસાડી રહી છે. સો અવેરનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ તમને એવું નથી લાગતું કે જે લોકો આ દલદલમાં ફસાય છે દે આર ઓલ્સો હેપી? કેમ કે સમાજ તો અમને બીજો કોઈ રસ્તો આપતું જ નથી, તો I આટલા agree. ઈઝી મની મને મળી રહ્યા છે તો મારે એ જ કરવું જોઈએ. હા, કારણ કે એ પછી આદત, એ લોકો જે આપણે ઇંગ્લિશમાં વર્ડ છે હેબિચ્યુઅલ ઓફેન્ડર થઈ જાય છે. પણ એ ફર્સ્ટ ટાઈમ ઓફેન્ડર ને હેબિચ્યુઅલ ઓફેન્ડર વચ્ચેનો જે પાથ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં ઘર ફેમિલીનો સપોર્ટ હોવો જરૂરી છે સૌથી વધારે, અને સોસાયટી છે. કોઈ એને કામમાં આપણે કહીએ આઇડલ્સ માઇન્ડ, પછી તો એને એકવાર આદત પડી ગઈ ને ચોરી કરવાની, પછી તો એને એ આદત જ પડી જવાની છે. આ જે એટલે એમાં જ વચ્ચેનો, મજા આવે. હા, એ પછી એને એમ જ લાગે ને કે આ તો ઈઝી, મને આમ તો ક્યાંય બીજે કામ મળતું જ નથી તો હું આજ કેમ ન કરું. અને દે આર ઓકે વિથ ઇટ. એવી કામવાળી બાઈઓ હતી કે જેની પાસે 5-5, 6-6 કિલો સોનું ચોરી કરેલું. બોમ્બે જેવામાં 3-4 ફ્લેટ મેં લખ્યું છે મારી બુકમાં, અને એ રહે ઝુંપડપટ્ટીમાં. અને એને મને એ લોકોના જ્યુરિડિક્શન કે અમે જૂમાંથી જ ચોરી કરશું, એક કે અમે કફ પરેડની જ ચોરી કરશું. સો આવી બધી લેડીઝો પણ હતી. ફોર ધેમ જેલ વોઝ અ સેકન્ડ હોમ. પણ હું જો મારી જેવી એજ્યુકેટેડ બી હતી, હું LLB છું, MBA છું, ડિપ્લોમા ઇન માસ કોમ્યુનિકેશન કર્યું છે મેં, અને તો પણ હું હેલ્પલેસ છું અત્યારે. કારણ કે Just સોસાયટીનો because of the સપોર્ટ નથી. બરાબર. ત્યારે સબ- 2011માં આગળ ડેપ્યુટી બ્યુરો ચીફ તરીકે હું 1.5 લાખ મારો પગાર હતો. હું પ્રાઇમ પેટ્રોલમાં કન્સલ્ટન્ટ હતી. યોકો સિઝલર્સ કરીને અહીંયા એક રેસ્ટોરન્ટ છે એની હું કન્સલ્ટન્ટ હતી, લીગલ એડવાઇઝર. ધેટ ટાઈમ ઇન 2011 આઈ વોઝ ડ્રોઈંગ 2 lakhs પર મંથ. જો ફેમિલી નો હોત મારું સપોર્ટિવ, કે હું જ કમાવાની હોત અને હું જ મારા છોકરાની ફીસ ભરવાનો વખત આવ્યો હોત, તો શાયદ possible ના હું જેલની ઓફરને ટેમ્પટેશનમાં ફસાઈ ગઈ હોત. હોઈ શકત એવું બી. પણ આપણા કોઈક વડીલોના આશીર્વાદ કે એવા ગયા જન્મના પાપની સાથે પુણ્ય બી એવા કર્યા હશે કે એટલીસ્ટ આઈ ડિડન્ટ ગો ઇન ધેટ લાઈન. સરસ. હવે ભગીરથભાઈ મજમુદાર, અનમ્યુટ કરો ભાઈ. સાંભળો છો? હાજી. હા, જિજ્ઞાબેન, મેં તમને ખૂબ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળ્યા, અને અનેક વસ્તુ છે આમાં. તમે કાયદાની દ્રષ્ટિએ જોઈ શકો, સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈ શકો, શું થઈ શકે શું ન થઈ શકે વગેરે 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 જોઈ શકો. પણ મને જે રસ છે એ તમારામાં વ્યક્તિ તરીકે રસ છે, કે એ એક અત્યારે એના તરફ જ હું આંગળી જલામણ કરવા માંગુ છું. બીજી બાજુમાં ખેલાઈ જવાની મારી 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 પેલી નથી. એમાં બે વસ્તુ મારા ખ્યાલમાં આવે છે. તમે પહેલા કહ્યું કે કુટુંબને કારણે હું તરી ગઈ. લેટ મી સ્ટાર્ટ લિટલ મોડિફાઈંગ ધેટ વન. ડિપેન્ડ્સ અપોન ધી ફેમિલી. જેવું કુટુંબ, એક કુટુંબે તમને રાહત આપી માટે કુટુંબનું સ્ટ્રક્ચર બરાબર છે કેવું એ પણ બરાબર નથી. કે કુટુંબ ઉપર આધાર રાખે છે. કે દાખલા તરીકે હું તમને કહું કે મારા મેડિકલ સ્કૂલની અંદર આ આપણો ઇન્ડિયન છોકરો આવ્યો, એને કહ્યું કે મારે નાનપણથી જ મને ઈચ્છા હતી કે હું અમેરિકામાં સેટલ થાઉં, પણ હું 10 વર્ષનો હતો અને મારા બાપાએ કહ્યું કે અમે જ્યાં જઈએ ત્યાં તારે આવવાનું, એટલે એ લોકો ઇન્ડિયા પાછળ ગયા ના. પણ કે મારા મનમાં હતું કે મારે અમેરિકામાં જવું છે. જ્યારે હું મેજર ઉંમરનો થયો 17 વર્ષનો, એટલે ધડક કરતો અમેરિકા મા બાપને બાય બાય કહી અને આવી ગયો. પણ મારી વાત હતી, આને પણ તમે મા બાપે છોકરાને બંદી બનાવ્યો કે અમે જ્યાં જઈએ ત્યાં તારે આવવાનું, તારું જે છે અમે નક્કી કરીએ. અહીંયા આવ્યા પછી છોકરાને કહ્યું કે હું જેનો મારો રૂમમેટ હતો અમેરિકન, એ મારા અમેરિકન મા બાપ મને અપનાવ્યો કે તું મારો દીકરો. એટલે કે એક દિવસ હું શુક્રવાર હું જાઉં નહીં તો તરત જ મારી માં એટલે અમેરિકનમાં મને કહેવા આવે કે આ વખતે તું આવ્યો કેમ નહીં, તારું ખાવાનું શું છે. એટલે આમાં કુટુંબની ભાવના જોઈએ, કુટુંબનું સ્ટ્રક્ચર ન જોઈએ. બીજી વસ્તુ કહું
કે તમે આમાં એક નાનો સરખો નિર્દેશ કર્યો, પણ જિજ્ઞાબેન એ અત્યંત અગત્યનો નિર્દેશ છે કે તમે સ્પિરિચ્યુઆલિટી તરફ પડ્યા. જ્યારે તમે ખરેખર સ્પિરિચ્યુઆલિટી તરફ વળશો ત્યારે હજી તમારો અંદરનો જે રોષ છે ને, જે હું સમજી શકું છું, તમારા રોષને એક ખોટો રોષ એમ નથી કહેતો, સાચો રોષ છે, સાચા કારણ માટે રોષ છે, યોગ્ય રીતે બંધાયેલો રોષ છે, પણ એ રોષ તમને પોતાને બાળી રહ્યો છે. એટલે સૌથી વધારે તમારે એ બંદીખાનામાંથી બહાર નીકળવું હોય ને, તો તમારી જાતને માફ કરી નાખો. તમે જે થઈ ગયું એ થઈ ગયું. લોકો માફ કરનાર છે કોણ? અને લોકોએ માફ કર્યા તો એમણે સીતાને કેમ આટલી બધી સહન કરવા દીધી? સીતા બંદીખાને નથી, એ ગર્ભવતી હતી અને છતાં એના વડે એને છોડીને મૂકી દીધી, અને તારું જે થાય એ થાય. એ કેવી જાતનો કાયદો હતો? એટલે આમાં જો ઉતરો ને તો આમાં શું થાય કે તમારો આત્મબળાપો વધે જાય, અને અંદરની જે શાંતિ મળી જોઈએ ને એ મળી જોઈએ. ત્યારે મને થાય છે કે એક બાજુ તમે એ દાખલો આપ્યો, જ્યારે બીજી બાજુ કિરણ બેડીનો દાખલો છે. નામ છે કિરણ બેડી, તમે સાંભળ્યું જશે એમનું ચોક્કસ, પણ એમણે કેદખાનાને આખું નવું સ્વરૂપ આપી દીધું. છતાં નામ બેડી, કિરણ બેડી પહેરેલા, પણ એમને બેડીમાંથી મુક્ત થઈ ગયા. એટલે મારી દ્રષ્ટિએ હવે તમારું લક્ષ્ય તમે કઈ નાખો. ભગવાને તમને બીજી બધી રીતે સમૃદ્ધિ આપી છે, વિદ્યા આપી છે, જ્ઞાન આપ્યું છે, બોલવાની શક્તિ આપી છે, સમજવાની શક્તિ આપી છે, વ્યક્ત કરવાની શક્તિ આપી છે. તો આ આપના છે ભગવાન છે. અને માટે આપણે તમારા હનુમાન ચાલીસામાં કહે છે, છૂટે બંદી મહાસુખ હોય. એ બંદી એ કેદખાનાની ચાર દિવાલો નથી. આપણે બધા we are all imprisoned in our own words, in our way. એમાંથી બહાર નીકળી શકે. તમે આટલા બધા અનેક જણ સાંભળ્યા હશે, એમાં કેટલાક જણ ગણજે છે, પણ એને એ કરવાની જરૂર શી હતી? this is called judgment. અને એ જ મને લાગે છે કે કેટલીક વખત અમેરિકાની પદ્ધતિ વધારે સારી છે, કે ત્યાં ભગવાન પણ તમે મરો છો ને ત્યાં સુધી જજમેન્ટ આપતા નથી, મર્યા પછી આપે છે. તો ત્યાં સુધી તો જીવવા દો. એટલે મારું આ લાંબુ કહેવાનું બદલે મને એમ થાય છે કે તમે પણ આ બંદીખાનામાંથી બહાર નીકળી જાઓ. શું થયું એ થયું. જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ 80-83, હિન્દીમાં કહીએ છીએ 83, અને આપણું ગુજરાતી ભાષા છીંડે ચડ્યો છે ચોર. આ કેટલી સૂચક અને કેટલી નિર્દય કહેવત છે. છીંડે ચડ્યો તે ચોર. એટલે તમે છીંડે ન ચડ્યા હો તો ચોરી કરો એનો વાંધો નહીં. આ બધા આપણા અત્યંત જૂના પૂર્વગ્રહો છે. એ પૂર્વગ્રહોની દિવાલોમાં આપણે બધા પુરાઈ રહેલા છીએ. એમાંથી જેને બહાર નીકળવું હોય નીકળે, જેને ન નીકળવું હોય ન નીકળે. અને તમને ભગવાને મોકો આપ્યો છે, આવો એક જબરજસ્ત અનુભવ કરાવી અને તમને મોકો આપ્યો છે. તમારે છૂટા થઈ જવું હોય અને એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે બાકીનું જીવન જીવવું હોય તો તમને છૂટ છે. જેને જે માનવું હોય તે માને. એ મારો અભિપ્રાય જાણવો છે. સાવ સાચી વાત છે અંકલ. બટ મને હવે કોઈના પર ગુસ્સો કે કાંઈ જ નથી. આઈ હેવ એક્સેપ્ટેડ માય લાઈફ એન્ડ આઈ એમ મચ મોર હેપી. આજે હું 9:30 વાગે રોજ સુઈ જાઉં. મેં આંટી વચ્ચે અમે લોકો મળવાના હતા, હું તો સુઈ ગઈ હતી, યાદ જ નહીં. આઈ સ્લીપ એટ 9:30. ઘોડા વેચીને કોઈનું કાંઈ ટેન્શન નથી. સવારે 4:30 ઉઠી જાઓ, મેડિટેશન કરું. બટ યસ, આઈ એમ એટ પીસ વિથ માય સેલ્ફ. એઝ આઈ હેડ ટોલ્ડ કે આઈ હેવ ફોરગીવન એવરીવન, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ફોરગેટ બીકોઝ that's the lessons of my lessons. The only reason I don't want to forget it because that will help me to be grounded. જો હજી આ બધા નશા છે, celebration, આ celebrity ને બધું, I don't want to go through that at all. So it is better that I don't forget anything. Yes, forgiving ઈ જ શીખડાયું છે ભગવાને કે આપણે બધાને માફ કરો, જવા દો, આગળ વધો લાઈફમાં. So now the only purpose of my life to some extent is to કે હા ભાઈ મારા છોકરો ને હું અમે બે છે એકબીજાના. So we are having a good life, touch wood, and everything is back to
પણ એ જે અંદર થોડું જે, અને એઝ યુ રાઇટલી સેડ દેટ ઇટ ઇઝ રાગ કે એવું કઈ, ઇટ્સ નોટ અબાઉટ ગેટિંગ અપસેટ, બટ ઇટ ઇઝ અબાઉટ લાઈક હું જોઉં છું ને બધાના હવેના નજરિયા કેવી રીતે ચેન્જ થયા છે છેલ્લા 2 વર્ષમાં, તો એ વસ્તુનું થોડું દુઃખ થાય છે. અધરવાઇઝ આઈ એમ ઓકે વિથ વોટ ઇઝ હેપન્ડ ઓલ્સો, બીકોઝ આઈ એમ ટેકિંગ ઇટ એઝ માય લર્નિંગ એક્સપિરિયન્સ. વેરી ગુડ. ખૂબ સરસ. હવે સુરેન્દ્રભાઈ, આપને શું કહેવાનું છે? હલો, સંભળાય છે? હાજી. હા, જિજ્ઞાબેન, તમે જે હા. હિંમતપૂર્વક અને નિખારસતાથી તમારી વાત કરી, જે તમને આવો કપરો અનુભવ થયો, એ ઘણું પ્રશંસાપાત્ર છે. એક સેકન્ડ, મારે ખાસ તો એ કહેવાનું છે, ભગીરથભાઈએ બહુ જ નક્કર અને સોલિડ વાત કરી. એ પણ એક જીવનનું પાસું છે જ, અને તેનો તમે તમારા જીવનના સંદર્ભમાં યોગ્ય જવાબ પણ આપ્યો. એ પણ બહુ સારી વાત છે. મારે છે તે તમને જરાક પૂછવું છે કે તમે મીડિયામાં હતા, તમે જર્નલિસ્ટ હતા, તમે ક્યાં કામ કરતા હતા? કોઈ છાપામાં, કોઈ ટીવી સ્ટેશનમાં? અને તમારી આ ધરપકડ થઈ એ શાને માટે થઈ? એઝ બેસ્ટ એઝ યુ કેન ટેલ અસ, પ્લીઝ શેર ધેટ વિથ અસ. હું ન્યૂઝપેપરમાં કામ કરતી હતી જ્યારે આ ઇન્સિડન્ટ થયો ત્યારે હાજી. બોમ્બેમાં એશિયન હા. એજ ન્યૂઝપેપર એઝ અ ડેપ્યુટી બ્યુરો ચીફ. હાજી. 2011માં એક બીજા પત્રકારનું મર્ડર થઈ ગયું હતું પવઈમાં, મુંબઈમાં જ, ભર બપોરે. અને એના 8-એક મહિના પછી મને ઈ જ મર્ડર માટે અરેસ્ટ કરી હતી કે મેં અંડરવર્લ્ડનો ડોન છોટા રાજનને ઇન્સ્ટિગેટ કર્યો ઈ માણસને મારવા માટે. આ મારા પર કેસ. સો આઈ વોઝ અરેસ્ટેડ ફોર ધેટ. અને મેં ઈ માણસના બાઇક ને બધું, બાઇક નંબર ને એડ્રેસ ને બધું ઈમેલ થી છોટા રાજનને મોકલાયું. ઈ પોલીસનો એવો કેસ હતો મારા against. અચ્છા, એટલા માટે. તો તમને કોર્ટમાં તમારા બચાવનો ચાન્સ મળ્યો કે નહીં? તમારો હા, જ્યારે એટલે તમને પણ એકવાર અરેસ્ટ તો કરી, પોલીસનો આ કેસ હાજી. હતો. એ વખતે એટલું બધું કાવતરું ને એટલું બધું ઘણું બધું થઈ ગયું, અને એ લોકો એવી રીતે પ્રેઝન્ટ કર્યો કે એકવાર અરેસ્ટ, તો પોલીસ હેવ પાવર ટુ અરેસ્ટ ઇન વોટ એવર વેઝ દે વોન્ટેડ. એટલે અરેસ્ટ તો થઈ ગયું, પછી કારણ કે પુરાવામાં કે કઈ હતું નહીં, એટલે મને 9 મહિના તો પણ જેલમાં રહેવું પડ્યું, ને પછી મને બેલ મળી, અને 2018માં એક્વિટ થઈ ગઈ હું. એટલે મને બધામાંથી એક્વિટલ મળી ગયું હતું. ટ્રાયલ ચાલ્યું, 6-7 વર્ષ ટ્રાયલ ચાલ્યું. અરાઉન્ડ 100 વિટનેસીસ ને એક્ઝામિન કર્યા. આખો કેસ બહુ મોટો, બહુ ફેમસ કેસ હતો, જેડે મર્ડર કેસ બોમ્બેમાં. એટલે લાગે છે તમે કહો છો એના પરથી કે કોઈ કે તમારા માટે ખુન્નસ રાખીને કે વેર ભાવનાથી તમને છે તે તમને અરેસ્ટ કરાવ્યા. એટલે એ તો લાગે જ છે. અને આવી રીતે પત્રકાર તરીકે અને આટલી જાહેર લેવલ પર કામ કરવું એ જોખમ વાળું તો ખરું જ. એટલે હાજી. એના પ્રોફેશનલ કોન્સ, પ્રોઝ અને કોન્સ હોય છે, પ્રોફેશનલ હેઝર્ડ્સ. કારણ કે અંડરવર્લ્ડમાં હું એ લોકોના ઇન્ટરવ્યુ કરતી, મેં ટેરરિઝમ 26/11 કવર કર્યું છે, મોસ્ટ ઓફ ધ ઇવેન્ટ્સ ઇન મુંબઈ, અને બધા જ બોમ્બ બ્લાસ્ટ કવર કર્યા છે મેં, બોમ્બે, હૈદરાબાદ, બેંગ્લોર. એટલે પણ ત્યારે કોઈ વાર વિચાર્યું નહોતું કે ક્યારેક હું સ્ટોરી લખતા લખતા હું જ સ્ટોરી બની જઈશ એક દિવસ. અનફોર્ચ્યુનેટલી એવું જ બન્યું. આપણે કોઈ ન ઈચ્છીએ, પણ તમારે જે આ કપરા કાળમાંથી પસાર થવું પડ્યું, અને એમાંથી તમે જે હિંમતભેર અને જે સ્પિરિચ્યુઅલિઝમનો આધાર લઈને, જે આધાર કરતાં ઘણું વધારે બહાર આવ્યા, એ ખરેખર બહુ પ્રશંસાપાત્ર. અને ભગીરથભાઈએ જે કહ્યું ને, તમે કુટુંબની વાત કરી, સમજી શકાય એમ છે કે તમારું કુટુંબ તમને 100% સપોર્ટિવ હતું. પણ કદાચ બધાના કેસમાં એવું ન પણ હોય. હાજી. એટલે એ તો એક હકીકત છે, પાસું છે આપણા સમાજનું. પણ મૂળ જે તમે વાત કરો છો કે સમાજ સહેલાઈથી સ્વીકારતો નથી એકવાર જેલ જઈ આવેલાને. એટલે એ તો છે જ. ઇફ આઈ મે આસ્ક યુ, આજકાલ હાઉ ડુ યુ ઓક્યુપાય યોરસેલ્ફ professionally? No, I am very busy, extremely busy. I do consultancy in astrology, tarot card reading. હું book લખી, બીજી book લખી, R.A. Shah Bano. This is my second book, which is out. I am writing 2 more books back to back. One is Decoding My Kundli. I am writing that, my spiritual journey. And એક હજી પ્રી ઇન્ડિપેન્ડન્સ મર્ડર કેસ હતો બોમ્બેનો,
એના પર બુક હમ. લખી રહી છું. પ્લસ હું ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આઈ એમ વર્કિંગ ઓન અ સક્સેસ. આઈ એમ નોટ વર્કિંગ એઝ અ જોબ, બટ આઈ એમ ડુઈંગ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સના ઇન્સ્યોરન્સ એન્ડ ઓલ દેટ. वाह, તમે તમારી, हाँ કેવી રીતે કહું કે अपने आप को बहुत अच्छी तरह संभाल लिया, मोर देन दैट, અને તમે બટ જ્યારે કઈ જીવનમાં આગળ ઓપ્શન વધી ન હોય રહ્યા ત્યારે મેં કીધું જી હા. આપણી પાસે ઓપ્શન ન હોય ત્યારે ઊભા થવું જ પડે છે અંકલ, બીજો અને કોઈ ચારો નથી. અને તમે જે હિંમતભેર ઊભા થયા એ કદરને પાત્ર છે. અને એક છેલ્લો સવાલ કે તમારા આખા વક્તવ્યમાં હિન્દીની ઘણી અસર હતી, નથિંગ રોંગ વિથ ઇટ, કે હાલાકી અને ઘણા બધા એક્સપ્રેશન તમારા હિન્દીના ભાષાંતર જેવા હતા. તમારું એવું કઈ બેકગ્રાઉન્ડ છે કે શેનું? મુંબઈમાં જ તમે રહ્યા? તમે હિન્દીમાં કેમ? હા હા હિન્દીમાં મુંબઈ. જરાક મને દાંતની તકલીફ છે, સોરી, એટલે તમને ના કદાચ ના કાંઈ વાંધો સમજવામાં નહીં. હા, જી હું બોર્ન એટલે એન્ડ બ્રોટ અપ ઇન મુંબઈ એન્ડ દુબઈ. મારા પેરેન્ટ્સ દુબઈમાં હતા. હા જી, એટલે આ તો પપ્પા ઓલમોસ્ટ 50 મારું, વર્ષ દુબઈ રહે. હા, એટલે મારું જે ધ્યાન પડ્યું એ મેં કહ્યું કે આ પ્રમાણે. બાકી તો તમે જે મને હિંમતભેર વાત ગુજરાતી કરી વાંચતા આવડે, મને લખતા બહુ આવડતું નથી એવું ગુજરાતી. એવું છે. હા 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 વાંચતા આવડે છે પણ લખતા, હું ઇંગ્લિશ મીડિયમમાં જ ભણી છું. એટલે મેં હા હા પહેલા હા. જ આંટી ને કીધું તું કે કોકિલાબેન ને કે ભાઈ એકદમ ગુજરાતી પાવરફુલ નથી, હું ટ્રાય કરીશ તો બી. પણ મૂળ વાત એ છે કે યુ આર એબલ ટુ પુટ અક્રોસ, મોર દેન એબલ ટુ પુટ અક્રોસ વોટ યુ વોન્ટેડ ટુ સે. અને ઘણી બધી ખબર પડી આપણને. હવે આ જે પેલું શું કહેવાય, સંજય દત્તની જે ફિલ્મ આવી હતી સંજુ, એમાં પણ હા જેલનો અને કેવી રીતે જેલમાં ટ્રીટમેન્ટ કરે છે એનો સારો એવો આપણને ખ્યાલ મળે. હા અને ઠીક વાસ્તવિક હતું. તમે તો વધારે કહી શકો, કારણ કે અનફોર્ચ્યુનેટલી કે તમે ત્યાં રહી આવ્યા છો. પણ એનીવે, ઓલ ઇન ઓલ તમે ખરેખર ધન્યવાદને પાત્ર છો કે ફરી તમે થેન્ક યુ. હિંમતભાઈ ઊભા થયા અને તમે બહુ જ સારી રીતે આગળ વધી રહ્યા છો. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ. કોકિલાબેન. ઓકે ઓકે. હવે એક છેલ્લો સવાલ ભદ્રાબેન પૂછે છે કે તમે સ્કૂપ સિરીઝ થઈ એના વિશે તમે કંઈ કહો. સ્કૂપ જે બતાવ્યું છે એ લોકોએ પ્લોટ જ લીધો છે. ઇટ ઇઝ નોટ ઇવન 5% ઓફ વોટ આઈ હેવ ગોન થ્રુ. સો એ લોકોએ પ્લોટ લઈ અને જેલનું જે બતાવ્યું છે, વિચ આઈ હેવ રિટન, મારી બુકમાં જે લખ્યું છે એ બહુ ડિટેલ્ડમાં છે. અને ધેટ્સ ઇટ. એમાંથી હું કઈ પૈસા બી નથી કમાઈ. હાલાકે મારા ફેમિલી લોકોને ઘણા બધાને એવું હતું કે હું બહુ પૈસા કમાઈ છું, પણ હું કઈ નથી કમાઈ એમાંથી. ઓકે જિજ્ઞા, ખૂબ સરસ. બધાને તમે ભાવ વિભોર કરી કાઢ્યા અત્યારે તો, કારણ કે આટલી સેડ સ્ટોરી સાંભળવી અને તે પણ એક સ્ત્રીના મુખેથી, ને જે બધું તમારે સહન કરવું પડ્યું એના માટે તમને ધન્યવાદ તો આપ બધા જ આપે જ છે. અને હું પણ આપું છું કે ધન્યવાદ છે કે તમે ઊભા થઈ ગયા ફરીથી. બેન દેસાઈ જેઓ અમારા બોર્ડમાં બી છે અને પશાભાઈ વડોદરાના એમ્બેસેડર પણ છે, એમને વિનંતી કરીશ. આભાર કોકિલાબેન, આ તક આપવા બદલ. ખરેખર વક્તવ્ય હૃદયસ્પર્શી તો હતું જ, પણ આઈ ઓપનિંગ, સમાજને એક બતાવે છે દિશા કે ગુનેગારની એક લેબલ લાગી જાય પછી જ્યારે એક સ્ત્રી બહાર આવે ત્યારે કેવા એને સમાજના પ્રશ્નો અને જે આંગળી ચીંધાય એના પ્રત્યે, અને ત્યારે ટકી રહેવું કેટલું મુશ્કેલ હોય છે. અને એમાં તમે જે હિંમત દાખવી, એટલે કોઈક એવી શ્રદ્ધા અને તમારી કદાચ ઇન્ટરનલ સ્ટ્રેન્થ જે તમે આધ્યાત્મિકથી તમે ઊભી કરી હશે. એવું લાગે છે કે જેલના 9 મહિના દરમિયાન તમે એ આધ્યાત્મિક એટલા વળી ગયા હશો કે તમારામાં એક તાકાત આવી. એટલે ઈશ્વર એ તમને મદદ કરી, એટલે બહુ પોઝિટિવિટી સાથે તમે જીવ્યા અને બહાર નીકળ્યા. એટલે તમે આજે ખૂબ જ સમાજમાં પાછું પોતાનું સ્થાન મેળવી શક્યા છો. અને આટલું બધું બીજી બધી પણ એક્સ્ટ્રા કેરિક્યુલમ એક્ટિવિટી, પોતાનો પ્રોફેશન, બુક લખવાની, એટલે મને એક બુક વાંચવાની પણ બહુ ઇંતજારી છે. આપને કદાચ ખબર જ હશે કે અરવિંદને પણ સાક્ષાત્કાર જેલમાં જ થયો હતો, યોગેશ્વરનો સાક્ષાત્કાર. કૃષ્ણનો જન્મ પણ જેલમાં જ થયો હતો. એટલે આપ એક એવી વિભૂતિ બનીને આશા કે ઘણું હજી કરી શકશો, કારણ કે તમારામાં એ ડેશિંગ છે, એ જજ્બા પેલું કહે ને કે એ છે, એ તમારા અમે વક્તવ્યમાં અનુભવ્યો. એટલે ખૂબ જ સુંદર તમારે રહ્યું.
અને બીજું ચિરંતના બેને પણ જે કહ્યું કે એક લાગણીનું ઝરણું હોય છે, એ પણ તમારા વક્તવ્યમાં કે તમે વારંવાર જે પરિવારની વાતો કરી, દીકરાથી જે દૂર રહેવાની વાત કરી, દૂર છો, મળ્યા નથી, એટલે જે ક્રિમિનલ હોય એનામાં એવું આવું લાગણીનું ઝરણું વહેતું ના હોય, સૃઢ હોય લોકો. એટલે સમાજે એ પણ જોવું જોઈએ કે જે સ્ત્રી, એટલે એ લેબલ એક કલંક તો ન જ કહી શકાય, મારા માટે કોઈ જ કલંક નથી. તમને કંઈક ઈશ્વરીય જ પ્રેરણા માટે તમને એટલા થોડા રાખવા, તમારી પર્સનાલિટી એક ડેવલપ થઈ છે કે તમે જ્યાં સુધી મુસીબતોનો સામનો ના કરો ને ત્યાં સુધી આપણે કહે ને કે જેમ ઘસાય એમ તમે એવી રીતે, એટલે સોનાની કોઈ દિવસ એ ના હોય કિંમત, એટલે એની પરખ હોય જ નહીં. એટલે તમે એક સોના જેવા બહાર નીકળ્યા છો અને આ તો ખૂબ જ સરસ રહ્યું. અને અમને પણ એક દરેક બીજી બહેનોને પણ આ એક કદાચ ક્યાંક એમને એવા હમણાં સાંભળતા હોય કે પછી સાંભળે કે ક્યાંક એવા પસાર થયા હોય તો એ ખૂબ જ પ્રેરણાદાયી તમારું રહ્યું. અને મને તો એક થોડીક વાત કરું કે એવો કંઈ ખ્યાલ છે કે જેલમાં પણ સુધારણાનો કંઈક એ લોકો પ્રયત્ન કરતા હોય છે, તો તમારું નહીં પણ જે બીજા જે હતા ગુનેગારો ઈ કન્વિક્ટ થયા પછી ત્યાં કન્વિક્ટ તમે અંડર ટ્રાયલ, આ તો હું અંડર ટ્રાયલ અલગ જેલ હોય, કન્વિક્ટ થયા પછી તો તમને કામ આપે ઈ કો અંદર જ ઈ અલગ વસ્તુ. એ પેલું વ્યાવસાયિક રીતે ઈ અંડર. ત્યાં તો પછી તમને ખેતી પણ કરાવડાવે. ઈ જ્યાં ખેતીમાંથી જે વસ્તુ ઉગે, એટલે જે ફળ હોય, ફળ તો કોઈ વાર જેલમાં આપતા જ નહોતા, પણ વેજીટેબલ્સ જે આવે તો ઈ ત્યાંની ખેતી ના જ આવે, તો એક અઠવાડિયું આખું રીંગણાની ટ્રક આવે તો એ રીંગણાની જ ખેતી નીકળી હોય એવી રીતે. સો એ લોકો પછી તમે અંડર ટ્રાયલ એકવાર કન્વિક્ટ થઈ જાઓ ને પછી લોકો તમને એ બધા કાર્પેન્ટ્રીમાં નાખે, તમારું કેવી કારણ કે તમને તો આજીવન સજા થઈ ગઈ હોય કે પછી તમે 10 વર્ષ છે, 15 વર્ષ છે, તો એ તમે શું કરો ત્યાં? તો ઈ મેન્યુઅલ, જેલ મેન્યુઅલ એમ કહે છે કે પછી તમારે કામ કરવું પડે અને ઈ તમને પૈસા પણ મળે. ઈ તમારા જ્યારે તમે છૂટો ત્યારે તમારા એક સાથે ભેગા થાવ અને તમને આપે કે તમે સોસાયટીમાં પાછા તમારું સ્ટાર્ટ કરવા માટે ઈ પૈસા તમને કામ લાગે. ખૂબ સુંદર રહ્યું. અને સાથે સાથે એક મેસેજ પણ આપ્યો તમે સમાજને કે પરિવાર બહુ મહત્વનો છે. એટલે પરિવાર સાથે ઘણીવાર સંબંધો આજે બગડેલા હોય છે, પણ તમે બહુ સુંદર મેસેજ આપ્યો કે તમે દરેક બે હાથે જ તાળી પડે. એટલે પરિવારનો સપોર્ટ પણ બહુ જ મહત્વનો હોય છે. તમને દરેકમાં ઉભા રહેવાની તમને શક્તિ આપે છે. અને એટલે આપનો ખૂબ ખૂબ આભાર. અને તમારી બુક બીજી લખાશે સાહબાનો, એને વિશે પણ અમને જાણવાની ઇંતજારી રહેશે. એટલે એને માટે તમે ચિરંતના બેનને પકડવા પડશે પાછા તમારું વક્તવ્ય સાંભળવા. અને ચિરંતના જ કહીશું. ખૂબ ખૂબ આભાર ચિરંતના કે તે આજે અમને જીજ્ઞા વોરાનો પરિચય કરાવ્યો અને એક એવી વ્યક્તિનો પરિચય કરાવ્યો કે જેને ખરેખર આપણે સમાજને પેલું ટોર્ચ બેરર જેવું, સમાજને એક દિશા મળે એવું તમારું વક્તવ્ય રહ્યું. ખૂબ ખૂબ આભાર. અંતે કોકિલાબેનનો પણ આભાર કે ભાઈ મહિલા જે આપણે દિનની એક દિવસની ઉજવણી નહીં, એમણે નક્કી કર્યું કે આપણે આખો મહિનામાં એવા વક્તવ્યો, એટલે એવી મહિલાઓને એમણે પ્લેટફોર્મ પર ટ્રાઇંગ બેસ્ટ કે એવી મહિલાઓને પ્લેટફોર્મ પર લાવ્યા કે જેને ખરેખર એ સમાજને એના વિશે જાણવાની ખરેખર જરૂર છે. એટલે કોકિલાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. ભાઈ શ્રી કૌશલનો આભાર અને રિંકીનો તો આભાર કે જેના વિશે આ શક્ય જ નથી. અને અંતે શ્રોતાજનોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેણે ખૂબ જ શાંતિથી તમને સાંભળ્યા અને આ પ્રશ્નો પણ આપણને પૂછ્યા. એટલે ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ. હવે આપણો કાર્યક્રમ દર વખતે એમ કહું છું, આપણી જે સફર ચાલે છે ને એને અહીંયા અલ્પ વિરામ આપીએ છીએ.